હલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને. અને અદ્વૈતભાઈ અહીંયા અમારા રમે છે ચાંદલાથી, અને ચાંદલા એના ફેવરિટ છે, નાનીના ચાંદલા. તો હવે એ રમે છે ને અહીંયા આજે અમારે બનાવવાનું છે ભીંડાનું શાક. તો સરસ મજાના અહીંયા મારા મમ્મી ભીંડા સુધારે છે, એકદમ મસ્ત ભીંડા છે, એકદમ કૂણા માખણ જેવા. તો સરસ મજાના આવી રીતે આપણે ઊભા જીરા પાડીને આવી રીતે લાંબા લાંબા સમારી લેશું, અને સરસ મજાના સમારાઈને રેડી થઈ ગયા છે ભીંડા. અને હવે આપણે 3 થી 4 ચમચા જેટલું તેલ લઈ લેશું, અને હવે ત્યારબાદ મારા મમ્મી ભીંડાના શાકનો વઘાર કરશે. તો અહીંયા રાઈ, મેથી, જીરું, હિંગ બધું નાખીને હવે નાખી દીધા છે ભીંડા. હવે ભીંડાને સરસ મજાના આપણે તેલમાં સૌથી પહેલાં તો થોડી વાર માટે સાંતળી લેશું, અને ત્યારબાદ નાખીશું આપણે ખાંડેલી લસણની પેસ્ટ, હળદર પાવડર, નમક, ધાણાજીરું પાવડર, આપણે બધા ચૂંટણી મસાલા નાખીને ફરીથી હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું. અને મારા મમ્મીના હાથનું ભીંડાનું શાક એકદમ મસ્ત બને છે. અમને તો અમારા બધાનું ફેવરિટ છે, અદ્વૈતનું પણ ફેવરિટ છે. તો અહીંયા મસ્ત મજાનું આપણું એકદમ મસ્ત ભીંડાનું શાક વઘારાઈ ગયું છે. તો હવે તેમાં બધા બીજા મસાલા નાખી દઈશું અને થોડી વાર તેલમાં પાકવા દેશું. અને અહીંયા અદ્વૈતભાઈનું રમકડું એ છે કે જે વટાણાના થોડા એવા દાણા લઈને એક વાટકીમાં લઈને ફરા કરે, એના ફેવરિટ વટાણાના દાણા પણ છે. તો મસ્તી મજાક કરતાં કરતાં અહીંયા હવે ભીંડાના શાકમાં હવે નાખી દેવાય છે લાલ મરચું પાવડર, અને ફરીથી થોડી વાર માટે આપણે પાકવા દેશું. અને જોઈ શકો છો તો અહીંયા તેલ મસ્ત છૂટું પડી ગયું છે, અને ઉપરથી લીલી કોથમીર નાખીને આપણું શાક થઈ ગયું છે તૈયાર ભીંડાનું શાક. કોનું કોનું ફેવરિટ છે તે જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.